દિવસમાં બીજી વાર માવઠું ખેડૂતો માટે વજ્રઘાત બનીને ત્રાટક્યું। ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। 20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ 3 દિવસ પછી ફરી એકવાર રાજ્યમાં માવઠાએ તબાહી મચાવી છે। વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, ગાંધીનગર સહિતના શહેરોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ઠંડા પવન સાથે શરૂ થયેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ધનસુરા પંથકમાં વહેલી સવારે વાદળો છવાયા અને આકાશમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસતા રોડ ભીંજાયા હતા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું। વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે, જેને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે। આ તરફ મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો। મહેસાણા શહેરમાં વાદળો છવાયા। એક તરફ ઠંડી, ગરમી, બીજી તરફ વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। આ બાજુ નર્મદા જિલ્લામાં પણ માવઠું કહેર બનીને વરસ્યું। રાજપીપળા શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું। ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો। શિયાળાની વિદાય સમયે માવઠું ત્રાટકતા આંબા પર આવેલા મોર પણ ખરી પડવાની શક્યતા છે। જૂનાગઢના વિસાવદર પંથકમાં માવઠું આવતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ ગઈ। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ઘઉં અને ચણામાં નુકસાનીની ભીતિ છે। સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાએ મુસીબત વધારી। ઠંડી વચ્ચે વરસાદી વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક આવ્યો છે પલટો। શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી છાંટા પડ્યા। આનંદનગર, પ્રહલાદનગર, સરખેજ, બાકરોલમાં વરસાદ। સાયન્સ સિટી, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ। રાજસ્થાન સહિતના રાજ્યોના ટ્રફ પવનોની અસરથી વરસાદી માહોલ। તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો। આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। શહેરના અનેક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ પણ નોંધાયો હતો। અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ। ખાંભાગીરના ગામોમાં વાતાવરણમાં અચાનક પલટો। ઇંગોરાળા, નાની ધારીમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ચિંતા। નાના વિસાવદર સહિતના ગામોમાં પણ માવઠાનો માહોલ। તૈયાર શિયાળુ પાક, જીરું, ચણામાં નુકસાનની ભીતિ। ઘઉં, ધાણીના પાકને પણ વ્યાપક નુકસાનની ભીતિ। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ। પોરબંદર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન, હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર। શુક્ર, શનિ સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો। પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું। શુક્ર, શનિ ભરૂચથી વલસાડ સુધી માવઠાનું જોખમ છે। હજુ 24 કલાક માવઠું નહીં છોડે પીછો। જાણો ક્યાં ક્યાં કમોસમી વરસાદની આગાહી છે। રાજ્યમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે। 2 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે, ત્યારે હજુ પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડવાનું। હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે। ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, राजकोट, अमरेली में बरसात पड़ी सके छे। 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं। इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है। इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं। और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए हैं।